સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 8. ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું, પોતાના અંગના શબ્દો ગ્રહણ કર્યાનું. સંવત 1877ના માક્ષરવદી પાસમને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં બિરાજમાન હતા અને ધોળો ફેટો મસ્તકે બાંધ્યો હતો ને ધોળી સીટની ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. જે ભોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે નહીં, પણ જે ડાહ્યો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ડાહ્યો હોય તેને પોતામાં જો કોઈ અયોગ્ય સ્વભાવ દેખાવામાં આવ્યો ને તેની ઉપર પોતે અતિ દ્વેષ બુદ્ધિ રાખીને દેશે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખલો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે. અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લેશે, તેને મૂર્ખ કહીએ. ત્યાર પછી શ્રીજી મહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા ને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ અને લોભાદિક શત્રુનો જે વેગ, તેનું જે તીવ્રપણું તે મંદપણું ને બાળ, યુવાન અને વૃદ્ધ, તેણે કરીને તે કેવી રીતે તો બાળપણમાં મદવેગ હોય અને યૌવન અવસ્થામાં ત્રિવેગ હોય ને વળી પાછું વૃદ્ધપણામાં મદપણું થાય, એમ કામાદિકનું ત્રિવ્ય મદપણું છે તે તો જણાય છે, પણ વિચારે કરીને એનું મદપણું છે કે નહીં ત્યારે તેનો ઉત્તર પોતે જ કર્યો. જે વિચારે કરીને પણ કામાદિકનું નહીં મદપણું છે તે વિચાર કેમ કરે? તો બાળક અવસ્થામાં મદપણું છે ને યૌવન અવસ્થામાં તો ત્રિવપણું છે ને વૃદ્ધ અવસ્થામાં પાછું મદપણું છે. તે તો આહારે કરીને છે. જે બાળ અવસ્થાને વિશે પણ આહાર થોડો છે, માટે કામ પણ ઓછો છે ને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો હોય અને યુવાન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય. તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે અને દેહ કરીને શીત, ઉષ્ણ, વરસાદ, ભૂખ તેનું જાણીને સહન કરે એવો જે વિચાર રાખે અને મોટા સાધુનો સમાગમ રાખે તો તેને યૌવન અવસ્થામાં પણ કામ મદ પડી જાય. ને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જીવને નાના પ્રકારના વ્યસન પડે છે. કોઈકને ભાગનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્યાદિ અનેક પ્રકારના પડે છે. તે વ્યસન ક્રિયમાણ છે કે પ્રારંભે કરીને છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો. જે એ વ્યસન તો કર્યા થાય છે પણ પ્રારંભે કરીને નથી. માટે જો એ વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે ને શૂરવીરપણું હોય તો તે ટળી જાય, પણ શ્રદ્ધા ન હોય ને ફોસી હોય તેથી તે સ્વભાવ ટળે નહીં. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક બાળકને તો વૃદ્ધની સરખી પ્રકૃતિ હોય છે ને કેટલાકને તો અતિ ચંચળ પ્રકૃતિ હોય છે. તે સંગે કરીને થાય છે કે એના જીવમાં જેવી પ્રકૃતિ રહી છે ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. બહુધા તો સંગે કરીને જ સારી નરસી પ્રકૃતિ થાય છે અને કેટલાકને પૂર્વકર્માનુસારે પણ થાય છે. પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાંનો સ્વભાવ હોય તે કેમ જાણવો? ત્યારે શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો છે, જે સ્વભાવ હમણાંનો હોય તે તો જો રૂડા સંતને સગે રહીને થોડોક તેને ટાળ્યાનો ઉપાય કરે તો ટળી જાય. તેમ વળી વંડી ઉપર તૃષ્ણા ઉગ્યા હોય ને 5 દાડા મેઘ ન વરસે
તો સુકાઈ જાય. તેમ હમણાંનો સ્વભાવ હોય તે તો થોડાક દિવસમાં ટળી જાય છે, અને જે પૂર્વનો સ્વભાવ હોય તેને ટાળ્યાનો તો અતિ દાખલો કરે ત્યારે માંડ ટળે. જેમ ધરતીમાં ધરોનો છોડ હોય અથવા બોરડીના ઝાડ હોય તેને તો ખેડૂત અગ્નિ લગાડીને બાળે તો પણ પાછો ફૂટી આવે, ને જો કોદાળી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય. તેમ જે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડા સંતના સમાગમમાં રહીને અતિ પ્રયાસે કરીને ટાળે તો માંડ ટળે. અને ત્યારે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળાના પૃથક કયા ઉપાય છે? ત્યારે તેનો ઉપાય પણ પોતે જ કર્યો. જે યશ્રુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો તો ઉપાય છે જ. જે નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે ને આડું અવળું જુએ નહીં, ભણવું હોય તે ભણ્યા કરે તથા ભજન સ્મરણ કર્યા કરે, અને એમ કરતાં સ્ત્રી આદિક દેખાઈ જાય ને યોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેશે રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યત જોઈ રહે, ત્યારે તેની દ્રષ્ટિ ચંચળ હોય તો પણ વંશ થઈ જાય છે. ને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેનો ગંધ લે ત્યારે તે ન ગમે. ત્યારે તેનો એમ વિચાર કરે જે મારો દેહ પણ ઉપરથી સારો છે, પણ માહી તો રુધિરમાં ઝાડકા છે તથા પેટમાં મળમૂત્ર આંતરડા છે. એમ વિચારે તો નાસિકાની સંસળતા ટળે. અને કાનની સંસળતા એમ ટળે જે કોઈ રમૂજ થતી હોય અથવા ભવાઈ થતી હોય તો તેને સાંભળવામાં હેત થાય, ને ભગવાનની કથા કીર્તન સાંભળવામાં નિંદ્રા આવે ત્યારે ઊભા થવું ને નિંદ્રા આળસને ટાળવી, ને ભગવાનની કથા સાંભળવામાં શ્રદ્ધા રાખવી ને હેત રાખવું તો કાન જીતાય. અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે જે જાણીને ટાળ તડકો વરસાદ તેને ખમ્મો તે ગોદડી હોય તે ઉસીકે મૂકી રાખવી, ને સારી પેટે ટાઢવાય ત્યારે ઓઢવી તથા જ્યાં ત્યાં પડી રહેવું, એમ કરીને ત્વચાને બાળી નાખે. એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની સંસળતા ટળે. અને હાથની સંસળતા એમ ટળે જે જ્યારે હાથ નવરા હોય ત્યારે હાથમાં માળા રાખીને શ્વાસે ભગવાનનું નામ લઈને તે માળા ફેરવવી, પણ ઉતાવળી લહેરે માળા ન ફેરવવી. અને કેટલાક એમ કહે છે જે મને કરીને તો નામ વધુ લેવાય, એ વાત ખોટી છે. જેટલા જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે. એમ કરે તો હાથની સંચળતા ટળે. અને પગ સંચળ હોય તો આસનને જીતવું તો પણ જીતાય. અને શિઘ્ન સંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી ધાધર હોય તેને ખંજોળીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરસ ટળે નહીં. અને જો તે ખંજોળીએ તો તે એમને એમ બળી જાય. તેમ શિઘ્ન ઇન્દ્રિયમાં ચળ આવે તો પણ તેને હાથે કરીને અડે જ નહીં. અને જો શિઘ્નમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે તે દેહને બળહીન કરી નાખે. તો જીતાય. અને જીહવા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ના આપવી, અને આહારયુક્ત કરવો તો જીહવાની ચંચળતા ટળે. અને વાણી ચંચળ હોય તો એમ ટળે જે મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વશમાં પોતે ડહાપણ કરીને બોલવું નહીં. અને જો વશમાં બોલાઈ જાય તો પંચ વિશે માળા ફેરવવી તો વાણીની ચંચળતા ટળી જાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એ સર્વે ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જીતાય, એવી કઈ ઇન્દ્રિય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો, જે એક જીહવાને પરિપક્વ જીતે તો બીજી સર્વે ઇન્દ્રિયો જીતાય છે. ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બહારથી કેમ જાણીએ? જે એને કામ વ્યાપો છે અને એનું જે અંગ તે તો વસ્ત્રમાં ઢાંક્યું હોય છે, ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. જેને કામ વ્યાપે તેના નેત્ર અધિક જે સર્વે ઇન્દ્રિયો તે ચંચળ થાય ત્યારે જાણવું જે એ કામે વ્યાકુળ થયો છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું
અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું. ને કયા વિચારે કરીને થાય છે ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. જે ચંચળ હોય તે એમ વિચારે છે, હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું. એવી વિચારે કરીને ઉપશપ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય. અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાનને ભગવાનના ભક્તનું માધ્યમ જાણવું. ને માધ્યમ જાણે ત્યારે ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા સાંકળી કરે. તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવદિક જે 8 શસ્ત્રશાસ્ત્ર તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે? ત્યારે તેના ઉત્તર પણ પોતે જ કર્યો જે એ સર્વે ગ્રંથમાં પણ અનેક પ્રકારના પ્રકરણ છે. તે સર્વે પ્રકરણે કરીને ભગવાનને પામ્યા જે ભક્ત તેમના અંગ કહ્યા છે. માટે સર્વે ગ્રહણ કર્યા યોગ્ય છે. પણ સર્વ પ્રકારમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું, તે બીજાનો ત્યાગ કરવો એમ જાણવું. જે છે તો સાચું, પણ એ બીજા ભક્તને અર્થે છે, પણ મારે અર્થે નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ તમે સર્વે નાના છોકરા બેઠા છો તેમાંથી કોઈકને તો આ સર્વે સંત પ્રમાણ કરે છે, કોઈકને તો નથી કરતા. અને સર્વેની અવસ્થા સરખી છે ને સંગ પણ એક સરખો છે. અને ભોજન, વસ્ત્ર, ઉપાસના, શાસ્ત્ર, ઉપદેશ, મંત્ર તે સર્વને એક સરખા છે. તો પણ જે ન્યૂધિકપણું રહી ગયું તેનું શું કારણ છે? અને જે સન છે તેનો સમદ્રષ્ટિવાળા છે તે નિષ્પાપ છે, તે ધર્મવાળા છે. તે તો જે જેવો હોય તેને કેમ કહે? માટે એનો ઉત્તર કહો. પછી પોતે જે એનો ઉત્તર કર્યો જે જેના સંત વખાણ કરે છે તેને શ્રદ્ધા છે. માટે ધર્મપાળાને વિશે તેનો વધારો છે. ને તેને સંતની સેવા કરવાને વિશે તથા ભગવાનની વાત સાંભળવાને વિશે પણ શ્રદ્ધા છે. ને સંતનો વિશ્વાસ છે માટે વધી ગયો. અને જે આવા સમાગમમાં રહ્યો થકો વધ્યો નહીં તે શ્રદ્ધા રહિત છે એમ જાણવું. ઇતિ વૃષણામૃત લોહિયાનો 8 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 9 ધર્માધિક 4ને ઉપજાના હેતનું. સંવત 1877 માગસર સુધી 6ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તોના દરબારમાં બિરાજમાન હતા. ને ધોળી સીટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો. ને ધોળો ફેટો મસ્તકે બાંધ્યો હતો. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ 4ને ઉપજાનો હેતુ શો છે? પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો છે, વૈરાગ તો એમ ઉપજે જે જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. ને કાળનું સ્વરૂપ તે શું? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિષિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે, અને આત્માધિક પ્રલયને જાણે તથા બ્રહ્માધિક પર્યંત સર્વ જીવના આયુષને જાણે. અને એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વે પદાર્થને કાળનું ભસ્મ સમજે ત્યારે વૈરાગ ઉપજે. અને જ્ઞાન તો એમ થાય છે જે જો બૃહદારણ્ય, ચાંદોગ્ય, કંઠવલ્લી આદિક જે ઉપનિષ્ઠ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ માધ્યમ તથા વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. અને ધર્મ તો એમ ઉપજે જો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાસ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે. ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઉપજે જે ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે કે કેમ જાણે? તો ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે
તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર સીતાદીપ્ય ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય રૂપ જે ભગવાનની લીલા તેને માધ્યમ રહી સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને તે સહિત સાંભળે તો ભગવાનને વિશે ભક્તિ ઉપજે અને ચારમાં જે ધર્મ છે તે તો કાશી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ તે સ્મૃતિઓ તેનું સ્મરણ કરે તો ઉપજે અને જ્યારે ધર્મને વિશે દ્રઢતા થાય ત્યારે પણ ઉપાસના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ત્રણેય ઉપજે. એવી રીતે એ ચારને ઉપજાવવાના હેતુ છે. ઇતિ વચનામૃતનું સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.